નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ ધર્મ સમાજના તહેવારોનો સમન્વય. સિંધી સમાજના ચેટી ચાંદ પર્વની ભરૂચમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના ભાગાકોટ સ્થિત ઝૂલેલાલ મંદિરે પરંપરાગત પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. સિંધી સમાજના ભાઈઓ બહેનોએ એકમેકને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી. ભરૂચ શહેર જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. નવ વર્ષની પાઠવી શુભેચ્છાઓ. મા શક્તિ આરાધનાનો પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિરે માઈ ભક્તો ઉમટ્યા. ભરૂચમાં દાઉદી વોરા સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદની ઉજવણી. એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી. ભરૂચની દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી માનવ શીશ મળ્યું. બીજા દિવસે થોડા અંતરે અન્ય અંગો પણ મળી આવ્યા. બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો અંદાજ. નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો કરાયો શુભારંભ. ભક્તોનો ધસારો જોતા નાવડીઓની સંખ્યામાં કરાયો વધારો. 50થી વધુ નાવડીઓ મુકાઈ. ફરજિયાત લાઈફ જેકેટ સાથે પરિક્રમાવાસીઓની સુરક્ષા સાથે નર્મદા પાર કરતા ભક્તો. ભરૂચના વોર્ડ નંબર 6માં પેવર બ્લોક અને હાઈ માસ્ટના કાર્યનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. સિંધી સમાજ દ્વારા ભરૂચના મુખ્યધામ ઝૂલેલાલ મંદિરે ચેટી ચાંદની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ સહિત સમગ્ર દેશના સિંધી ભાઈ બહેનો દ્વારા શ્રદ્ધાભેર સામેલ થયા હતા. ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલ સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા પ્રાચીન તીર્થ સ્થાન એવા જય ઝૂલેલાલ વરુણદેવ મંદિર ખાતે ચેટી ચાંદ પર્વના પવિત્ર દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ચેટી ચાંદ નિમિત્તે મંદિરે ઝૂલેલાલની પ્રતિમાની જળ જ્યોતથી પરંપરાગત પૂજા કરાઈ હતી, જે હિન્દુસ્તાનના ભાગલા સમયે સિંધમાંથી ઠાકોર આસનલાલજી દ્વારા અખંડ જ્યોત લાવી ભાગાકોટ ખાતે મંદિરની સ્થાપના કરાઈ હતી. અખંડ જ્યોત સાહેબની સામે આખા સાહેબના મંત્રોચ્ચાર સાથે વરુણદેવને આહુતિ આપવામાં આવી હતી. સમગ્ર મંદિર સંકુલમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો, તો સિંધી ભાઈઓ બહેનોમાં પણ નવ વર્ષની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આયો લાલ સબઈ ચો ઝૂલે. આજે શ્રી વરુણદેવ અવતાર ભગવાન ઝૂલેલાલજીનું જન્મ દિવસ છે, જે આપણે સનાતન હિન્દુ ધર્મનું આજથી વિક્રમ સંવતનું બી શરૂઆત થાય છે, તો આપણા સનાતન હિન્દુ ધર્મનો બી આજે 9 વર્ષ કહેવાય છે. અમે ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ એટલે ચેટીચંદ તરીકે સિંધી સમાજ ઉજવે છે. જે લોકો મહાકુંભમાં નતા ગયા, વરુણદેવનું જે મહાકુંભ હતું એમાં નતા ગયા, તો આજે શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર ભરૂચથી બધાને સંદેશ મોકલવામાં આવ્યું હતું કે જે વરુણદેવનો આજનો દિવસ છે, આજે એમની 10 વાગે આખા વિશ્વમાં ભારતના સમયે 10 વાગે એમની જ્યોત પ્રગટાઈ હતી અને જલની લોટી રાખીને જે જલનો છંડો એ પોતે લગાડ્યું હતું, તો વરુણદેવે સાક્ષાત એ લોકોને આજે આશીર્વાદ પ્રદાન કર્યું હતું કે એક સાથે મહાઆરતી થાય એટલે પ્રભુ બહુ ખુશ થાય. તો એ પ્રભુના આશીર્વાદ આજે દરેક સમાજના લોકોને મળ્યું છે. સનાતન હિન્દુ ધર્મે આજે આ યજ્ઞમાં સામેલ થયા છે, એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ચેટીચંદ એ અમારું ઝૂલેલાલ ભગવાનનું જે હવન કહેવાય છે, પૂજ્ય બહેરાણો સાહેબ, એ આજે અમે સવારે અહીંયા કરે છે ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાં, અને દરેક શહેરના વિશ્વમાં બધી જગ્યાએ આજે એમનું આ પૂજ્ય બહેરાણા સાહેબ રૂપમાં હવન રૂપી પૂજા અર્ચના થતી હોય છે. એમનું પૂજ્ય બહેરાણા સાહેબ એટલે આપણે અન્ન હોય છે, એ મીઠા ભાત અને ચણાનું અમે આહુતિ આપીએ છીએ. જેવી રીતે અગ્નિમાં આપણે હવનકુંડમાં આહુતિ આપીએ છીએ, એવા મંત્ર કરીને અમે એમને આહુતિ આપીએ છીએ અને પછી એ જલમાં નદી કે તળાવમાં આપણે વિસર્જન કરીએ છીએ. તો એ વરુણદેવ કહી ગયા હતા કે હું જલનો દેવ છું, તો જલના જીવ મારા જે અન્ન નથી ખાઈ શકતા, એ જે જલના અન્ન ખાશે તો હું તમને તે વખતે જ આશીર્વાદ આપીશ. એટલે અમે એમની જે પૂજા અર્ચના છે, જે વર્ષોથી અમે કરતા આવ્યા છે, તે આ વર્ષે બી સમસ્ત ભારતમાં વિશ્વમાં આજે આરતી થઈ રહી છે અને આ પૂજા અર્ચના થઈ રહી છે. આપણા ઝૂલેલાલ મંદિરનું અનેરું મહત્વ છે. શું છે મહત્વ અને શું કહેશો? આજે ઝૂલેલાલ ભગવાન જયારે અંતર્ધ્યાન થયા હતા, ત્યારે એમના જે બાળક તરીકે એમને સંત પોગુરદેવને ઘોષિત કર્યો હતો અને 18 શક્તિઓથી
એમને ઘોષિત કર્યા હતા અને ઠાકુર વંશનું અમને ગાદી આપી હતી. એ ઠાકુર વંશની જે ગાદી છે 1020 વિક્રમ સંવતથી ચાલતી આવી છે. એ પરંપરાગત જે અમારે ત્યાં એમને જ્યોતની સ્થાપના કરાઈ હતી. એક તો જ્યોત જે શિવ ભગવાનની ચાલતી હતી, એક જ્યોત એમને રામચંદ્રની જગા વળાઈ હતી, એક જ્યોત સુજાલનાથ એટલે ઝૂલેલાલ ભગવાનની ને એક જ્યોત અંબાબાઈની એટલે આપણે માતાજી જ્યોત જગાઈ હતી. એવી રીતે એ જ્યારે વિભાજન થયું હતું અને અમે આ ભરૂચમાં આવ્યા હતા તો એમના 24મા વંશજ પરમ પૂજ્ય ઠાકુર સાંઈ આસરલાલ સાહેબ એ ત્યાંથી જ્યોત લઈને જલના માર્ગથી, કેમ કે આપણા ત્યાં જલનો અહીંયા દરિયો હતો અને એ માર્ગથી અમે અહીંયા હતા અને આ જ જગ્યાએ શિવ મંદિર હતું. એ શિવ મંદિરમાં અમારું બાજુમાં મકાન હતું, એમાં આવીને આ જ્યોતની સ્થાપના કરી હતી. આજે બી એ જ શિવ મંદિરમાં જે શિવની જ્યોત ચાલે છે હજુ ચાલે છે અને અહીંયા જ્યારે એ પૂજા કરતા હતા તો એમને આવામ થયો કે મારું અહીંયા સ્થાન બનાય. તો એ જે 3 જ્યોત જેવી રીતે રામચંદ્ર ને ઝૂલેલાલ ભગવાન ને માતાની છે ઓડેરેલાલ પર, તેની જ જે બીજું આ સ્વરૂપ ભારત દેશમાં ભરૂચની અંદર છે. કેમ કે ભરૂચ એક વિષ્ણુના જ રૂપના ભગુ ઋષિની નગરી કહેવાય, તપોવન ભૂમિ કહેવાય. વામન અવતારે બી અહીંયા જન્મ લીધો હતો. દરેક વિષ્ણુ ભગવાનના જન્મ અહીંયા થયા છે અને લાલસાઈ બી ઝૂલેલાલ ભગવાન બી આપણા વિષ્ણુના અવતાર છે. તો આ संदेश हमें आखा भारत में मोकलिए छे. जेवी रीते अयोध्या में बसे हैं श्री राम जी, मथुरा में बसे हैं श्री कृष्ण जी और भरूच धाम में बसे हैं अभी झूलेलाल जी. तो ये प्रचार अब जैसे राम मंदिर है वैसे ये भरूच धाम एक बड़ा तीर्थ स्थान बनते जा रहा है और गिनीज बुक ऑफ रिकॉर्ड में भी झूलेलाल वरुणदेव मंदिर का नाम आ गया है. जय झूलेलाल. જય ઝૂલેલાલ. જય ભરૂચ શહેર જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉત્સાહભેર પરંપરાગત ઉજવણી કરી એકમેકને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દેશના દરેક ક્ષેત્ર પ્રદેશના પરંપરાગત પર્વો અને તેનું આધ્યાત્મિક મહત્વ વિવિધ હોય છે. ગુડી પડવો મહારાષ્ટ્રીયન લોકોનું પર્વ છે. તેઓ આ પર્વને નૂતન વર્ષ તરીકે મનાવે છે. ગુડી પડવાનું ધાર્મિક મહત્વ પણ છે. કહેવાય છે કે આ દિવસે સૃષ્ટિનો જન્મ થયો હતો. તેથી બ્રહ્માજીનું પૂજન અર્ચન કરીને મહારાષ્ટ્રીયન લોકો તેમની આગવી પરંપરાગત શૈલીમાં આ તહેવાર મનાવે છે. બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. આ વાતનું પ્રમાણ અથર્વવેદ અને શતપથ બ્રાહ્મણમાં પણ જોવા મળે છે. લોકમાન્યતા એવી પણ છે કે આજના દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અને માલવાના નરેશ વિક્રમાદિત્યએ શકોને પરાજિત કરીને વિજય મેળવ્યો હતો. તેથી મરાઠી લોકો ગુડીને એટલે કે લાકડીને એક વિજય ધ્વજના રૂપે શણગારીને ઘરની બહાર રાખે છે. ભરૂચ શહેર જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન મરાઠી સમાજના લોકોએ ગુડી પડવાની પરંપરાગત ઉજવણી કરી હતી, જેમાં ઘર બહાર તાંબાના કળશને લીમડાના પાન અને સાડી સાથે શણગારી પૂજન અર્ચન કરી આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ચૈત્રી નવરાત્રિના પ્રારંભ થતા ભરૂચ શહેર જિલ્લાના માઈ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચમાં માઈ ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઘટ સ્થાપન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિના 9 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આઠમને નોમ નિમિત્તે હવન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં લાભો લેવા શહેરના માઈ ભક્તોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. જય માતાજી. હું મહંત મનોહરગીરી તમામ ભક્તજનોને આજની ચૈત્રી નવરાત્રની શુભકામના પાઠવું છું. તમામ જાહેર જનતાને જણાવું છું કે આજથી ચૈત્રી નવરાત્ર પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી માતા દાંડિયા બજાર ખાતે આવેલું શક્તિપીઠ અંબાજી આજથી નવરાત્રિનો પ્રારંભ થયેલો છે. જે કે આજે પ્રથમ નવરાત્રિમાં સવારે 8 થી 9:30 ઘટ સ્થાપનામાં પૂજા કરવામાં આવેલી છે અને આરતી પૂજા વિધિ કરી હવે સાંજે માતાજીની નિત્ય આરતી કરવામાં આવશે. એવી રીતે 9 દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે. અને આ શક્તિપીઠમાં આઠમ શનિવારે 5/4/2025ના દિવસે ઉજવવામાં આવશે. કે એક નવરાત્ર ઓછું છે એના કારણ કે બીજ અને ત્રીજ ભેગી હોવાથી આઠમ શનિવારે રાખવામાં આવેલી છે. કે જે મોટા અંબાજીમાં જે દિવસે આઠમ 5 તારીખે થશે એ દિવસે આઠમ અંગારી ઉજવવામાં આવશે. અને રામનવમી રવિવાર તારીખ 6 તારીખે ઉજવવામાં આવશે અને 7 તારીખે સોમવારે દસમ ઉજવવામાં આવશે. જે તમામ જાહેર જનતાએ નોંધ લેવી. જય માતાજી. Welcome to Nidhi Vidya Bhavan,
The best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. પવિત્ર રમઝાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી હતી. ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના કોટ વિસ્તારમાં વહોરા સમાજના લોકોએ ભેગા થઈ વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદી આપી હતી. સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલ નાનકડા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. સાથે જ દૂધ સેવાએ આરોગ્ય એકબીજાને મુબારકબાદી આપી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે દાઉદી વહોરા સમાજ અમારા રસૂલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવીએ છીએ. આજે અમે ગરમીમાં 15 કલાકના એક એવા 30 રોજા પૂર્ણ કર્યા. અમે 30 દિવસ રોજો રાખી 5 ટાઈમની નમાઝ અદા કરી દાન ધર્મ કરી આજે ઈદની ઉજવણી કરીએ છીએ. સાથે આગામી દિવસમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને પણ શુભકામનાઓ પાઠવી હતી. मैं मौज़म बॉम्बे वाला दाऊदी वोहरा समाज અમારા આજ રોજ 30 રોજા પૂર્ણ થયા પછી આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર અમે મનાવીએ છીએ. આ પ્રસંગે અમે સમગ્ર દેશવાસીઓને ઈદની મુબારકબાદી આપીએ છીએ. સાથે આવતા મુસ્લિમ સમાજના ઈદના પ્રસંગે મુસ્લિમ લોકોને પણ અમે એડવાન્સમાં ઈદ મુબારક કહીએ અને અમારા ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહી અને એકબીજા સાથે ભાઈચારો રહે એવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજના દિવસમાં અને બધા પ્રેમ મોહબ્બતથી રહી એવી શુભેચ્છા આપીએ છીએ. ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલાના બીજા દિવસે સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા. ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ગતરોજ સાંજના સમયે માનવ શીશ મળી આવ્યો હતો. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આજરોજ સવારના સમયે નજીકના જ અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ ભરૂચ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તબક્કે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતક કોણ છે તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે. બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો છે. આ ઉપરાંત અન્ય અંગોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાલ અને મૃતદેહોને મળવાના ઘટના બાદ હવે ગટરમાંથી પણ કપાયેલું માથું અને અન્ય અંગો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ મામલામાં હત્યાના એંગલ સાથે પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. ભરૂચ શહેરના ભોલાવજી એડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો.
એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે, જેને માથાનો ભાગ મળી આવેલો હતો, એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે, મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે, એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર ઈસમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી. તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે. તો આ મરણ જનાર ઈસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજેલું છે, કોણે નિપજાવેલું છે, એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરાયો છે. ખાસ કરીને ભક્તોનો ધસારો જોતા નાવડીઓની સંખ્યામાં પણ વધારો કરી 50થી વધુ નાવડીઓ મુકાઈ છે, જેમાં ફરજિયાત લાઈફ જેકેટ સાથે પરિક્રમાવાસીઓની સુરક્ષા સાથે નર્મદા પાર કરતા ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનો પણ શુભારંભ થયો છે. આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના કોણે ખૂણેથી આવતા હોય છે, ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ આ પરિક્રમા દરમિયાન તિલકવાડાથી શહેરાવ અને રેંધણથી રામપુરા વચ્ચે 2 વખત નર્મદા નદી પાર કરવાની થતી હોય છે. જે તિલકવાડાથી શહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ રેંગણ અને રામપુરા વચ્ચે પાણી વધુ માત્રામાં હોવાને કારણે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવના હસ્તે રેંગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હોવાના કારણે પરિક્રમાવાસીઓ સરળતાથી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકશે, જેથી લઈ શ્રદ્ધાળુઓમાં અનેક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના વોર્ડ નંબર 6માં આવેલ નિઝામવાડી સ્થિત મેરડી માતાના મંદિરે ₹50 લાખના ખર્ચે નિર્માણ પામનાર પેવર બ્લોક અને હાઈ માસ્ટના કાર્યનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં આવેલ નિઝામવાડી સ્થિત મેરડી માતાના મંદિર ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ₹50 લાખના ખર્ચે મંદિર પરિસરમાં પેવર બ્લોક અને હાઈ માસ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારોને નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં સમાવેશ કરાયા બાદ શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિકાસના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. માતાજીના મંદિરના પ્રાંગણમાં 50 લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક લગાવવાની કામગીરી તેમજ હાઈમાસ્ટ લગાવવાની કામગીરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વોર્ડ નંબર 6ને ભરૂચ શહેરમાં સમાવેશ કર્યા પછી ભરૂચ શહેરના અન્ય વોર્ડોમાં જે વિકાસ થાય છે એને બરોબરીનો વિકાસ આ વોર્ડમાં પણ થાય, એટલા માટે વિશેષ પ્રકારની ગ્રાન્ટ આ વોર્ડ માટે નગરપાલિકાને આપવામાં આવી રહી છે. એ આઉટગ્રોથની જે ગ્રાન્ટ છે એમાંથી આ લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે સંપૂર્ણ ચારે બાજુથી આદિવાસી વિસ્તાર જે છે, ધાર્મિક સમાજ રહે છે, એ વિસ્તારના લોકોને આ કામ પૂરું થયા પછી બહુ મોટી સુવિધા ઊભી થશે.
પોતાના ઘરના વિસ્તારના અથવા સામાજિક પ્રસંગો અથવા ધાર્મિક પ્રસંગો પણ આ જગ્યા ઉપર સમાજના લોકો ભેગા થઈને કરી શકશે. અત્યારે પણ કરી રહ્યા છે, પરંતુ આ સુવિધા ઊભી થયા પછી આ વિસ્તારના લોકોને બહુ મોટો આવનારા દિવસોમાં એનો લાભ થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટ્સની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટ્સની સાઇટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ ઉપક્રમને આગળ ધપાવતા મુખ્યમંત્રી વિધાનસભાના અંદાજપત્ર સત્રના સમાપન પછીના પ્રથમ દિવસે ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરવા માટે ભરૂચ પહોંચ્યા હતા. આ ભાડભૂત બેરેજ યોજના ભરૂચ પાસે બિનઉપયોગી રીતે દરિયામાં વહી જતા લોકમાતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનો સરોવર બનાવી ભરૂચ અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે હાથ ધરાઈ રહી છે. એટલું જ નહીં, ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં પૂરથી વારંવાર થતા ધોવાણ અને નુકસાનને અટકાવવા સાથે આ વિસ્તારમાં પીવાના અને ઔદ્યોગિક વપરાશ માટે મીઠાના પાણીનો સંગ્રહ કરવા તેમજ સમુદ્રની ભરતીનું પાણી દરિયાના મુખથી 70 કિલોમીટર ઉપરવાસમાં શુકલતીર સુધી પ્રવેશતું અટકાવીને ખારાશની સમસ્યા દૂર કરવાનો ઉદ્દેશ્ય આ યોજનામાં રાખવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્માણાધીન યોજનાના સ્થળ ભાડભૂતની મુલાકાત લઈને થઈ રહેલી પ્રગતિ હેઠળની કામગીરી નિહાળ્યા પછી પ્રોજેક્ટ સાથે સંકળાયેલ વરિષ્ઠ ઇજનેરો અને અધિકારીઓ તેમજ ઇજારદાર વગેરે સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી. આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં 53% જેટલી ભૌતિક પ્રગતિ થયેલી છે. નર્મદા નદીનો પૂર પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે બેરેજનું બાંધકામ તબક્કાવાર હાથ ધરવાના આયોજન અંતર્ગત પ્રથમ તબક્કાની 99% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બેરેજના બાકીના કામો માટે 2 તબક્કામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પહેલા તબક્કાની કામગીરી જુલાઈ 2026માં તથા બીજા તબક્કાની કામગીરી પૂર સંરક્ષણ પાળા સહિતની સંપૂર્ણ કામગીરી જૂન 2027માં પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ફિશ પાસ અને ફિશરમેન નેવિગેશન ચેનલની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે. તેમજ એપ્રોચ રોડની કામગીરી મે 2025માં અને ઉપલબ્ધ જમીનમાં પૂર સંરક્ષણ પાળાની જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે ડિસેમ્બર 2025માં પૂર્ણ કરવાના આયોજનની વિગતો પણ મુખ્યમંત્રીને સમીક્ષા દરમિયાન આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે આ સમીક્ષા બેઠક અને પ્રોજેક્ટ નિર્માણ સ્થળની નિરીક્ષણ મુલાકાતમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા તેમજ કલ્પસર વિભાગના સચિવ અને વરિષ્ઠ ઇજનેરો તથા સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સ્ટેશન રોડ પર 5 બત્તી નજીક રિક્ષા ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભરૂચ શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ પર 5 બત્તી નજીક આવેલ પાનમ પ્લાઝા પાસે એક વૃદ્ધ મહિલા રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ અન્ય રિક્ષાના ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા રોડ પર પટકાઈ હતી, જેમાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ તરફ અકસ્માત સર્જી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો. આ દ્રશ્યો જોતા સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ A ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નવીપુર નજીક લક્ઝરી બસ અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 થી વધુ વ્યક્તિઓને ઈજા થઈ હતી. વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઈવે 48 પર નવીપુર નજીક લક્ઝરી બસ અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 3 થી વધુ વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઓસારા ખાતે મહિનાના છેલ્લા રવિવારે બાબર વીરદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહિનામાં એકવાર દર્શન માટે ખુલતું મંદિર એટલે કે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે આવેલ શ્રી બાબર વીરદેવનું મંદિર, જે અંગ્રેજી મહિનાના છેલ્લા રવિવારે સવારે 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે ઓસારા ખાતે ભાવિ ભક્તોની સવારથી જ દર્શન માટે ભીડ જોવા મળી હતી, જેમાં બાબર વીરદેવ પૂજ્ય મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાઈ જાય છે. મહાકાળી માતાજીના આજ્ઞાથી જ આ મંદિર મહિનાના છેલ્લા રવિવારે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. અહીંયા દર્શન માટે આવતા ભક્તો સફેદ ધજા, અત્તર અને બળ બાળકનો પ્રસાદ બાબર વીરને અર્પણ કરી માનતા પૂરી કરે છે. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ ભરૂચમાં પ્રતિવર્ષ ચૈત્ર સુદ એકમથી નોમ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં શ્રી રામચરિતમાનસ 9 પારાયણનું આયોજન કરવામાં આવે છે, જેનો શુભારંભ બિપિનભાઈ માથુરજી પરિવાર, પાઠશાળા ટ્રસ્ટીગણ, પ્રાધ્યાપકગણ, ઋષિકુમારો તથા ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. રામચરિતમાનસ 9
પરાયણ અંતર્ગત તારીખ 6 એપ્રિલ 2025 રવિવારે રામનવમી રામ જન્મોત્સવની ઉજવણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રામ જન્મોત્સવની આરતીમાં જેઓ જોડાવા ઈચ્છતા હોય તેમને પાઠશાળાના નામ નોંધાવવાના રહેશે. ડભોઈ નગરપાલિકા દ્વારા MGVCLને ₹8.42 કરોડનું દેવું ચૂકતે કરાયું છે. MGVCL વીજ કંપની દ્વારા વારંવાર ડભોઈ નગરપાલિકા ઉપર ચડેલ વીજ બિલની માંગણી કરાતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા સરકાર સમક્ષ વર્ષ 2023-24માં આ બાબતે રજૂઆત કરાઈ હતી, જેને લઈ ગુજરાત સરકાર દ્વારા 2025માં આ બાબતેની ગ્રાન્ટ મંજૂર કરાતા તેમજ નગરપાલિકાના સ્વભંડોળમાંથી 3-4 લાખ જેવી માતબર રકમ ઉમેરી ડભોઈ નગરપાલિકાનું વીજ બિલ પેટે બાકી પડતું ભારણ ચૂકતી કરાયું છે. તે ઉપરાંત ડભોઈ નગરપાલિકાના રિટાયર્ડ થયેલ કર્મચારીઓને પણ ગ્રેજ્યુએટી જેવી રકમ બાકી હોય તેઓને પણ ટૂંક સમયમાં આ રકમ ચેક દ્વારા અર્પણ કરવામાં આવશે. આ અંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે વર્ષોથી નગરપાલિકાના ડુંગરો વધતા આવ્યા છે. તે બાબતે પોતે તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ બાબતે સરકાર તરફથી આપતી ગ્રાન્ટની રજૂઆત કરાઈ હતી, જે દ્વારા 2025માં ચડતા વીજ બિલના ચડેલા ડુંગરોને ઓસરવાની મહેનત કરી હતી. સાથે હવે 75 લાખ જેટલી જ રકમ બાકી હોય તે પણ ચૂકતી કરી દેવાની બાંહેધરી વ્યક્ત કરી હતી. સાથે બિરેન શાહ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરાયો હતો. 2025માં પૂર્ણ થઈ છે અને 8.39 કરોડ ને બીજા 3 લાખ સ્વભંડોળમાંથી નગરપાલિકામાં ઉમેર્યા છે, એટલે કે 8.42 કરોડ રૂપિયા જીબીને અમે આજે ચેક સુપરત કર્યો છે. એટલે એવું કહેવાય કે ડભોઈ નગરના માથેથી દેવું હળવું કરવાની કામગીરી અમે નગરપાલિકાનું બોર્ડ સારી રીતે નિભાવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે. આ તબક્કે હું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેમને આ જીબીના ચેક તો ખરા સાથે સાથે સિનિયર સિટીઝન જે રિટાયર થયેલા કર્મચારીઓ છે એ લોકોના પણ 7 કરોડ જેટલી માતબર રકમ ગ્રેજ્યુએટીની રકમને બધી ચૂકવણી કરવામાં આવી છે ને એ રૂપિયા બી શોર્ટ ટાઈમમાં બીજો ચેક બી આપશે, એટલે ધારાસભ્યના હાથે અમે એનો બી વિતરણ કરવાના છે. આ તબક્કે ફરીથી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેને જીબીનું જે માથા પરનું દેવું નગરપાલિકાનું હતું એ અમે ફેબ્રુઆરી સુધી 2025 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી 0 કરવાની બાંહેધરી રાખી ને કરી છે. આજે ગ્રાન્ટ દરેક નગરપાલિકા ખોટ કરતી હોય છે, એટલે દરેક નગરપાલિકામાં રેન્ડમલી લોકો સિલેક્ટ કરતા હોય છે. અમે વર્ષ પહેલાં માંગણી કરી હતી, 1.5 વર્ષ પહેલાં 23-24માં. તો એ તબક્કે આ 24માં માંગણી ધારાસભ્યએ રજૂઆત કરી હતી ને તબક્કે હમણાં પણ 10 મહિના પહેલાં જીબીવાળા નોટિસ આપવા આવ્યા હતા કે કનેક્શન કાપવાના છે. એટલે એ અમે સૂચના ધારાસભ્યશ્રીને પણ આપી હતી ને થોડાક કામો ધારાસભ્યશ્રીએ બી માથા પર લીધા હતા અને આ તૈયારીમાં જ આ કામ થયું. એટલે 8.42 કરોડ એટલે 8.39 સરકારમાંથી આપી ગ્રાન્ટ ને બીજા 3 લાખ અમારા સ્વભંડોળમાંથી આપવામાં આવે છે. એટલે 8.42 કરોડ જીબીનું ભારણ ઘટાડવા માટે આ ચેક અર્પણ કરવામાં જીબીને આપવામાં આજે આવ્યો છે. આજે જીબીનું જે લેનું નગરપાલિકાનું બાકી છે તે આશરે કેટલું હશે? અંકલેશ્વર જીઆરડીસીમાંથી જીતાલી ગામ તરફ જવાના માર્ગ પર ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વર જીઆરડીસીથી જીતાલી ગામને જોડતા માર્ગ પર ડેટોક્સ કંપની નજીક પૂર ઝડપે જતા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. આ દ્રશ્યો જોતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ જીઆરડીસી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વરના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી નિદાન કેમ્પમાં કમર, ગરદન તથા મણકાના દરેક પ્રકારના રોગોની ફ્રી તપાસ કરવામાં આવી, જેમાં સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મુંબઈ અને સુરતના પ્રખ્યાત સર્જક ડોક્ટરોએ સેવા આપી. આ પ્રસંગે ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ ખાસ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો. આ કેમ્પમાં ફ્રી BMD તપાસની સુવિધા હેઠળ
સાયટિકાનો દુખાવો, 2 કમર અને ગરદનમાં દુખાવો, કમર અને મણકાના ગાદીનો ધસારો, મણકાના ફ્રેક્ચરની સારવાર, કમર અને મણકાના ઇન્ફેક્શન, અકસ્માતથી થતી મણકાની ઈજા, મણકાની ખોડખાપણ, હાથ પગમાં ખાલી ચડવી અને બહેરાપણું, ઉંમરને કારણે થતા મણકાના ફ્રેક્ચર, મણકા અને સ્નાયુ, દરેક પ્રકારની સારવારની મફત તપાસ કરવામાં આવી. આ કેમ્પમાં 18 વર્ષ સુધીના બાળકોનું તદ્દન ફ્રી ઓપરેશન પણ જરૂરિયાતમંદ દર્દીઓને આવનાર દિવસોમાં કરવામાં આવશે. આ કેમ્પનો 250થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં તવરા ગામના સામાજિક આગેવાનો તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર, તવરા ગામના સામાજિક આગેવાન મનહરસિંહ પરમાર, ભરૂચ યુવા મોરચા જિલ્લા મહામંત્રી શક્તિસિંહ પરમાર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર ઘનશ્યામ કાકડિયા, સ્પાઇન સર્જન, સુરતથી આવીએ છીએ. આજ રોજ BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર તરફથી જૂના તવરાની અંદર ZJ હાઈસ્કૂલની અંદર કમર, મણકા અને સ્નાયુના રોગો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયેલો હતો અને આ કેમ્પની અંદર આજે 250 કરતાં વધારે દર્દીઓએ આ ફ્રી કેમ્પનો લાભ લીધેલો છે. આ કેમ્પમાં અમે પેશન્ટોનું ફ્રી કન્સલ્ટેશન, BMD તપાસ અને મેડિસિનનું ફ્રી વિતરણ કરેલું છે અને 250 કરતાં વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે. આજે જય સ્વામી. રિટાયર્ડ RFO તથા સામાજિક આગેવાન દલુભાઈ વસાવાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દલુભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને પેન, પેન્સિલ, રબર, કંપાસની કીટ વિતરણ કરવામાં આવી. સાથે શિક્ષણ બાબતે બાળકોને જાગૃતિ પણ આપી. રિટાયર્ડ RFO અને સામાજિક આગેવાન દલુભાઈ વસાવાના જન્મદિવસ નિમિત્તે નેત્રંગ ખાતે આવેલ વિદ્યાદીપ આશ્રમ શાળા ખાતે બાળકો સાથે કેક કાપી એમના દ્વારા બાળકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ શિક્ષણ બાબતે બાળકોમાં જાગૃતિ આવે તેવી આશા વ્યક્ત કરી હતી. તેઓએ બાળકોને પેન, પેન્સિલ, રબર, કંપાસ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું. સાથે તેમણે જણાવ્યું કે જ્યાં પણ જરૂર જણાશે ત્યાં અમે ચોક્કસથી મદદરૂપ બનીશું અને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ આપીશું એટલે બાળકો ભણી ગણીને આગળ વધે અને પગભર થાય. ગઈકાલે હું 65 વર્ષ પૂરા કરીને 66મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. કુદરતનો ખૂબ ખૂબ આભાર કે 66મા વર્ષમાં હું પ્રવેશી રહ્યો છું ત્યારે આજ રોજ ધોરણ 1થી 8ના તકરીબન 250 બાળકો સાથે આજ રોજ મેં મારા તથા જન્મદિવસની ઉજવણી બાળકો સાથે તથા અમારા મિત્ર મંડળ સાથે, તેમાં સ્કૂલના શિક્ષકગણ સાથે, બાળકો સાથે ભોજન લઈ એમને કેકથી મોડું મીઠું કરાવીને તેમજ શિક્ષણની કીટ, કંપાસ, પેન્સિલ, પેન, રબર વગેરે બાળકોને વિતરણ કરીને મેં મારો જન્મદિવસને ખૂબ આનંદપૂર્વક ઉજવણી કરી છે અને આવનારા આ વર્ષ દરમિયાન હું પણ ખૂબ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહીશ. તેમજ જ્યાં જરૂરતમંદ હશે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ તેમજ ધોરણ 12, 10ના બોર્ડના વિદ્યાર્થીઓને ફ્રીમાં એસાઇનમેન્ટ તેમજ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મારાથી જેટલું બને, મને જેટલું જ્ઞાન કુદરતે આપ્યું છે એ જ્ઞાન હું કહીશ અને કુદરતનો આભાર માનું છું કે આ પ્રસંગે હું ખૂબ આનંદિત છું અને હજુ પણ આનંદમાં રહીશ અને આવા પ્રસંગો હું બાળકો સાથે ઉજવણી કરીશ. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરના મહંત પૂજ્ય મનમોહનદાસજીની નર્મદા પરિક્રમા યાત્રાનું ઉમરલામાં ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુમાનદેવ મંદિરના મહંત પૂજ્ય મનમોહનદાસજી વિશ્વ કલ્યાણ અર્થેમાં નર્મદાની પરિક્રમાએ નીકળ્યા છે. તેઓની ઉપસ્થિતિમાં નર્મદા પરિક્રમા યાત્રા ઉમરલા મુકામે આવી પહોંચી હતી. પરિક્રમા યાત્રાનું ઉમરલામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, નાગરિકો, બહેનો, માતાઓએ ઉપસ્થિત રહી મહંત પૂજ્ય મનમોહનદાસજી તેમજ અન્ય યાત્રીઓનું શ્રદ્ધાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જંબુસર APMC મંદિર ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર BAPS દ્વારા વખતો વખત સામાજિક, ધાર્મિક સહિતના કાર્યો કરવામાં આવતા હોય છે. તે અંતર્ગત મંદિર ખાતે ઘરથી શરૂ કરી દેશ અને દુનિયામાં જેમનું દરેક ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન છે એવી શક્તિ સ્વરૂપા મહિલાઓ માટે મહિલા દિનની ઉજવણી અંતર્ગત નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, હેડ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેનની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું, જેમાં નીલમબેન ઠક્કર, નાયબ મામલતદાર દર્શનાબેન પરમાર, લલિતાબેન પટેલ, સરોજબેન પટેલ, ભાવનાબેન મિસ્ત્રી, દીપિકાબેન પંચાલ, સુરક્ષા સેતુ ઇન્ચાર્જ રાકેશભાઈ પટણી તથા જંબુસર મહિલા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલન પ્રારંભ પ્રાર્થના ધૂન થકી કરાયો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું તથા પુષ્પગુચ્છથી સન્માનિત કરાયા હતા. આજના મહિલા સંમેલનનો વિષય પ્રગતિનો પથ પ્રાપ્તિ. વિશ્વ આજે પ્રગતિના પંથે છે. સમાજે ઘણો વિકાસ કર્યો છે ત્યારે BAPS સંપ્રદાયની મહિલાઓના અંતરમાં તેમને પ્રાપ્ત થયેલ પ્રાપ્તિનો રણકાર સંભળાય છે. જીવનના કપરા સમયમાં હિંમત રાખી સ્થિરતા રાખી શકે છે જે પ્રગટ ભગવાનની પ્રાપ્તિનું બળ છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા અપાર છે. પ્રાપ્તિના વિચારથી બળ, હિંમત, ઉત્સાહ, ઉમંગ રહે છે અને વિચારમાં વિશ્વાસ સિવાય બીજા કોઈ સાધન કામ આવતા નથી અને અધિક સુખ શાંતિનો અનુભવ થાય છે. પ્રાપ્તિના વિચારને પ્રતીતિમાં પરિવર્તિત કરી મહંત સ્વામી મહારાજનું રાજીપું મેળવવા જણાવ્યું હતું. આ સહિત જંબુસર પોલીસ દ્વારા બહેનોને સોશિયલ મીડિયા તથા ક્રાઇમ વધતું જતું હોય, મહિલાઓને ઘણી જગ્યાએ સાયબર ક્રાઇમમાં શોષણ થાય છે તેવા ગુના ન બને અને કોઈ બહેન દીકરીઓનો ભોગ ન લેવાય તે અંગે સવિસ્તાર માર્ગદર્શન તેમજ સરકાર દ્વારા અમલી મહિલા લગતી હેલ્પલાઇન અંગે માહિતી આપી બેટી બચાવો બેટી પઢાઓ અંગે જણાવી મહિલાઓ આજના યુગમાં પુરુષો સાથે કદમથી કદમ મિલાવી ચાલવા અને સમય આવે ઝાંસીની રાણી બનવા અંગે પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા તથા બંટી ફળિયા મંડળ દ્વારા પરિચય અને પ્રેરણાદાયી સંવાદ રજૂ કરાયો. આ સાથે લીલોતરી બજાર મહિલા મંડળ બહેનોએ મફત સ્વામીના દર્શન કરતા હૈયા સૌ હરખાતા ગરબે ઘૂમ્યા હતા. દીકરીઓ દેશની રોનક છે, દેશનું ગૌરવ છે, તે સંસ્કૃતિનું જતન કરશે. આ ભારત ભૂમિ દેવોની ભૂમિ છે. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ દ્વારા સત્સંગ દીક્ષાના મુખપાઠ કરવાનું આહવાન કર્યું છે ત્યારે નાની બાળાઓ દ્વારા સત્સંગ દીક્ષાના સંસ્કૃત શ્લોકો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સદર કાર્યક્રમનું સંચાલન યુવતી મંડળ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે સરસ્વતી બહેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા. અને મહિલા ઉત્કર્ષ માટે ખૂબ જ સરસ કાર્ય કર્યું છે અને એનું અનુલક્ષીને હાલના પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ પણ તેના અર્થે ખૂબ સરસ અમને આયોજન આપી રહ્યા છે મધ્યસ્થ કાર્યાલય દ્વારા. તો એ પ્રમાણે અમે મહિલા ઉત્કર્ષ નિમિત્તે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાપ્તિના અર્થે શું ના કરી શકાય એના લઈને સમાજમાં અને ઘરમાં કુટુંબ પરિવારમાં જે પણ મુશ્કેલી આવે છે એના ભાગરૂપે પણ મહિલાઓ કેવી રીતના સંયોગ સાધીને પોતાનો ઉત્કર્ષ કરે છે ને અમને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિના કેફ રૂપે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એના અર્થે આજે મહિલા દિનની ઉજવણી કરી રહ્યા છે. એમાં ખાસ તો બાલિકાઓ દ્વારા મહંત સ્વામી મહારાજની રુચિ છે કે સત્સંગ દીક્ષા ગ્રંથ ખૂબ જ ઉપયોગી છે આપણા જીવનમાં. તો આજે બાલિકાઓ એમનો રાજીપો મેળવવા 101 સત્સંગ દીક્ષાના શ્લોક પણ બોલશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બાલિકાઓએ સત્સંગ દીક્ષા શ્લોકનું મુખપાઠ કરેલ છે. એમાં જંબુસર ઝોનની 233 બાલિકા છે અને જંબુસર ક્ષેત્રની 70 બાલિકા છે. એમાં જે બાલિકાઓએ શ્લોકનું જ્ઞાન કરે છે એટલે આપણે શ્લોક નિહાળીએ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્ય પરમ શાંતિ આનંદ સુખમર્પયે માસમ મધ્યસ્થ તંડાલે બબક્ષે ન કહીર્ચિત પલાંડુલસન હિંગુ નજર સત્સંગ યોજના. જંબુસર સિટી સર્વે કચેરી ખાતે સિનિયર સર્વેયરનો વય નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર સિટી સર્વે કચેરીના સિનિયર સર્વેયર હસમુખભાઈ નાનજીભાઈ શ્રીમાળી જેઓ વય નિવૃત્ત થયા હોય કચેરી ખાતે વિદાય સમારંભ ભરૂચ DILR કચેરી હેડક્વાર્ટર્સ આસિસ્ટન્ટ એમ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો. જંબુસર સિટી સર્વે કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર સર્વેયર હસમુખભાઈ શ્રીમાળી વય નિવૃત્ત થતા હોય તે હેડક્વાર્ટર આસિસ્ટન્ટ CM વસાવાના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો જેમાં ભરૂચ કચેરી મેન્ટેનન્સ સર્વેયર KD પટેલ, નાયબ મામલતદાર નવલભાઈ, દર્શનાબેન પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હસમુખભાઈ શ્રીમાળી જેઓ 9/10/1996 ના રોજ પ્રથમ ભુજ ખાતે સર્વેયર તરીકે દાખલ થયા હતા ત્યારબાદ ભરૂચ, વડોદરા ફરજ બજાવી હતી અને 23/12/2024 થી જંબુસર કચેરી ખાતે બદલી થઈ હતી. તેઓ 31/3/2025 ના રોજ વય નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજાયો જેમાં અધિકારી કર્મચારીઓ હસમુખભાઈ સાથે વિતાવેલી ક્ષણોની સ્મૃતિ વાગોળી ભાવવિભોર બન્યા હતા અને તેઓનું પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આગામી જીવન દીર્ઘાયુ, નિરોગી તથા ધાર્મિકતા અને પરિવાર સમાજના કાર્યોમાં વિતાવે તથા કચેરીને તેમની સલાહ લેવાની જરૂર પડે ત્યારે સેવા આપવા જણાવ્યું હતું. હસમુખભાઈ શ્રીમાળીએ પણ સેવા આપવાની તત્પરતા દાખવી અને જંબુસર કચેરી સ્ટાફ સાથે વિતાવેલ સમયના સંસ્મરણો વાગોળતા ભાવુક થયા હતા અને તેમની માતાના ચરણ સ્પર્શ કરી આશીષ મેળવ્યા હતા. આ પ્રસંગે જંબુસર અંકલેશ્વર સિટી સર્વે કચેરી સ્ટાફ, સબ રજિસ્ટર કચેરી ચિરાગભાઈ સહિત પરિવારજનો હાજર રહ્યા હતા. ભરૂચના પાંચબત્તી ખાતે રાણા પરિવાર દ્વારા પાટીદાર રજવાડી ચાની બીજી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિને વિજય રાણા અને રાહુલ રાણા દ્વારા 5 બત્તીના મોદી કમ્પાઉન્ડ ખાતે એક્સિસ બેંક ખાતે પાટીદાર રજવાડી ચાની બીજી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે આમંત્રિતોએ ઉપસ્થિત રહી રાણા પરિવારને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ ધર્મ સમાજના તહેવારોનો સમન્વય. સિંધી સમાજના ચેટી ચાંદ પર્વની ભરૂચમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના ભાગાકોટ સ્થિત ઝૂલેલાલ મંદિરે પરંપરાગત પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. સિંધી સમાજના ભાઈઓ બહેનોએ એકમેકને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી. ભરૂચ શહેર જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. 9 વર્ષની પાઠવી શુભેચ્છાઓ. મા શક્તિ આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિરે માઈ ભક્તો ઉમટ્યા. ભરૂચમાં દાઉદી વોરા સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદની ઉજવણી. એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી. ભરૂચની દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી માનવ શીશ મળ્યું. બીજા દિવસે થોડા અંતરે અન્ય અંગો પણ મળી આવ્યા. બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો અંદાજ. નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો કરાયો શુભારંભ. ભક્તોનો ધસારો જોતા નાવડીઓની સંખ્યામાં કરાયો વધારો. 50થી વધુ નાવડીઓ મુકાઈ. ફરજિયાત લાઈફ જેકેટ સાથે પરિક્રમાવાસીઓની સુરક્ષા સાથે નર્મદા પાર કરતા ભક્તો. ભરૂચના વોર્ડ નંબર 6 માં પેવર બ્લોક અને હાઈ માસ્ટના કાર્યનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.